રાજ્યની 23 નગરપાલિકાઓને ગુજરાત મ્યુનિસિપલ ફિનાન્સ બોર્ડ દ્વારા ફાળવાયેલા ગ્રાન્ટમાંથી 105 કરોડના ખર્ચે વિકાસના કામોનું ઓનલાઈન લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં નર્મદા જિલ્લાની નગરપાલિકાઓના રાજપીપળામાં વિવિધ વિસ્તારોમાં 2 કરોડ અને 8 લાખ રૂપિયાના આરસીસી પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત ગાંધીનગરથી સીએમ વિજય રૂપાણીના હસ્તે ઓનલાઈન કરાયું હતું અને વિકાસના અન્ય તમામ 40 કરોડના જે કામો છે તે આવનારા ટૂંક સમયમાં જ સંપન્ન કરવામાં આવશે, જેમાં કરજણ નદી પર 12 કરોડનું રિવરફ્રન્ટ બનાવવાનું તથા રાજપીપળા કારમાઇકલ બ્રિજનું રિનોવેશન કરવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવશે। રાજપીપળા નગરપાલિકા ખાતે વિવિધ વિસ્તારોમાં આરસીસી પેવર બ્લોકના ખાતમુહૂર્તનો ઓનલાઈન કાર્યક્રમ હતો, જેમાં માનનીય મુખ્યમંત્રી સાહેબના હસ્તે ગાંધીનગરથી ઓનલાઈન એનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે। આ કામ કુલ 208 કરોડ રૂપિયાનું હતું, 208 લાખ રૂપિયાનું હતું, 2 કરોડ ને 8 લાખ રૂપિયા, જેનું ટેન્ડર 36.36% નીચું છે। અમે વર્ક ઓર્ડર આપેલો છે અને આગામી 4 માસમાં આ કામ પૂર્ણ થશે। હાલ જે ખાતમુહૂર્ત કર્યું આજે એ રાજેન્દ્રનગર સોસાયટી વિસ્તાર છે, એના સિવાય પણ નગરપાલિકાએ ઘણા કામો હાથ ધરેલા છે, જે આગામી સમયમાં નગરપાલિકા દ્વારા એના વર્ક ઓર્ડર આપવામાં આવશે।